સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. ઇતિહાસ વિભાગ દ્વારા રાખેલી ક્વિઝ કોમ્પિટિશન્સની અંદર ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ શ્રી હિતેશભાઈ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ભાઈ શ્રી અંબુભાઈ, કીર્તિબેન, નયનભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે છું અને 34 વર્ષથી આ કોલેજમાં છું. કોલેજની અંદર તમારી જેમ મેં પણ અભ્યાસ કર્યો તે વખતે મારો પણ જે મુખ્ય વિષય હતો એ મનોવિજ્ઞાન હતો અને સબસિડરી જે વિષય હતો એ હતો ઇતિહાસ હતો. ઇતિહાસ વિષયનો હર હંમેશ માટે ઋણી છું. ઇતિહાસે આપણને બહુ બધું આપ્યું છે અને ગાંડા કોલેજમાં છેલ્લા 10 વર્ષની અંદર મેં જે ઇતિહાસની ઐતિહાસિક પ્રગતિ જે નિહાળી છે ને એ અદ્વિતીય અને અવિસ્મરણીય છે. કારણ કે દર વર્ષે ક્રમશઃ 2 વિષય અને પછી ત્રીજો વિષય એડ થયો. એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ડે બાય ડે, યર બાય યર સંખ્યા વધી અને એની અંદર હિસ્ટ્રી અને સાયકોલોજીમાં અલ્ટિમેટલી અમારે વિદ્યાર્થીઓને ના પાડવી પડે કે ભાઈ એડમિશન ફૂલ છે. તમે જે લોકો ઇતિહાસના વિદ્યાર્થીઓ બેઠા છો, મોટે ભાગે ઇતિહાસના વિષયના વિદ્યાર્થીઓ જ હશો. તમે જ્યારે બેઠા છો ત્યારે તમારો ગોલ એકદમ ક્લિયર છે અને મોટા ભાગના લગભગ આમાંથી બધા જ વિદ્યાર્થીઓ મને પર્સનલ પરિચયથી ઓળખતા જ હશો, કારણ કે એડમિશન મેં તમને આપ્યું છે અને કદાચ હું ગેરહાજર હોઉં તો હિતેશભાઈ આપ્યું છે. આવા સંજોગોમાં જ્યારે મેં પ્રશ્ન કર્યો ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ કહ્યું કે અમારે જીપીએસસી યુપીએસસી ક્લિયર કરવી છે. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? બરાબર છે. બધાનો ટાર્ગેટ, બધાનો ગોલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે કે ગાયડા કોલેજમાં અમારે ઇતિહાસ સાથે BA કરીને જીપીએસસીની એક્ઝામ અમારે આપીએ છીએ. બરાબર છે આપણું? રાઈટ. જીપીએસસીની એક્ઝામ આપીને અમારે આવતીકાલે ભારત માતાના ચરણોમાં અમારે સેવા સમર્પિત કરવી છે. એ IAS હોય, IPS હોય કે પછી ICR હોય, તમે જે પણ ક્ષેત્રમાં જવા માંગતા હોય એ ક્ષેત્રમાં તમે ડગ માંડી દીધા છે એમ કહું તો અતિશયોક્તિ નથી. પણ મારે 3 બાબતો આપ સમક્ષ, આજે ક્વિઝ કોમ્પિટિશન રાખી જ છે ત્યારે 3 બાબતો આપ સમક્ષ મૂકવી છે. IAS બનવા માટે, IAS શબ્દ બધા પરિચિત છો, રાઈટ? તો IAS બનવા માટે પહેલું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો જોવા જાવ ને તો IAS બનવા માટે પહેલા તો I મહત્વનો છે. I એટલે ઇન્ટરેસ્ટ મહત્વનો છે કે ગાયડા કોલેજમાં તમે આવો છો, કેટલો હમણાં ભલે રિસેસ છે પણ કેટલો શોરબકોર થઈ રહેલો છે, કારણ કે એ લોકોને પોતાનું લક્ષ્ય ખબર નથી. બાકી માં સરસ્વતીના મંદિરમાં આટલો બધો અવાજ હોય? મને ઘણીવાર સરપ્રાઈઝ થાય છે કે મંદિરમાં જાય તો આટલી કોલાહલ કરીએ છીએ આપણે. પાઉચો ખાઈને મંદિરમાં ગમે ત્યાં ફેંકીએ છીએ. સવારે પટાવાળાને ખીચવાવું પડ્યું કે ભાઈ આ પાઉચ તો ઉચકો ગ્રાઉન્ડમાં પડ્યા છે. તો હવે કે મારા સેવકભાઈએ કંઈ વેફર ખાઈને પાઉચ ત્યાં નાખ્યા નહીં હતા, સમજો. એ આપણા જ વિદ્યાર્થીઓએ વેફર ખાઈને ત્યાં નાખી દીધું હશે, કારણ કે ડિસિપ્લિન નથી ને. એટલે પહેલાં આ લોકોનો ઇન્ટરેસ્ટ અલગ હશે, તમારો ઇન્ટરેસ્ટ અલગ છે. તમારો કન્સેપ્ટ અને કોન્ફિડન્સ બહુ ક્લિયર છે કે મારે આ દિશામાં આગળ વધવું છે. અને તમે જાણો છો કે મુંબઈ જવું હોય તો મુંબઈ સાઈડની ટ્રેનમાં જ બેસવું પડે. જો તમે અમદાવાદ સાઈડમાં ટ્રેનમાં બેસી ગયા પછી કે મુંબઈ જવું છે, તમે ક્યારેય નહીં પહોંચી શકો. એટલે પહેલાં તો IS બનવા માટે I ક્લિયર હોવો જોઈએ, તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તમે જે કરી રહ્યા છો તેમાં. અને નહીં હોય તો ઇન્ટરેસ્ટ તમારે નાખવો પડશે. નંબર 1. નંબર 2, એ બનવા માટે એબિલિટી જોઈશે દીકરાઓ, તમારી ક્ષમતા જોઈશે. અને ક્ષમતા
સામાન્ય માણસોમાં હું તો કહું કુદરતે જે આપણને બનાવ્યા છે ને એટલી બધી ક્ષમતા સાથે મોકલ્યા છે કે એન્થની રોબિન્સ એવું કહે છે અવેક ધ જાયન્ટ વિથિનમાં, પુસ્તકમાં તો વાંચજો, પુસ્તક ગુજરાતી અનુવાદ પણ છે. એ કહે છે કે માણસ આખી જિંદગી જીવે છે ને એ માણસ પોતાની શરીર શક્તિ તો પૂરેપૂરી 100% યુઝ કરે છે અને વૃદ્ધ થઈ જાય છે, પણ મનની જે શક્તિ છે એ 5 થી 6% માત્ર યુઝ કરે છે. મનની શક્તિ યુઝ કરવી એટલે શું તમને કદાચ ખ્યાલ હશે જ. યુરી ગેલરના વિડીયો જોજો, ખાલી જુએ છે ને આઈફોન 6ની વાત કરું છું, બેન્ડ થઈ જાય છે, ચમચીઓ હાથ ફેરવે છે, આંગળી ચમચી તૂટી જાય છે, બ્રેક થઈ, સળિયાઓ તોડી મૂકે છે, ઉડન ખટોલા પાવર હોવા છતાં ચાલતા ચાલતા બંધ થઈ જાય છે, 40 વર્ષ જૂનું ઘડિયાળ પાવર નહીં હોવા છતાં જોઈએ એટલે ચાલુ થઈ જાય છે. આ તો યુરી ગેલરની વાત કરું છું. ભારતની અંદર પણ નીમ કરોડી બાબા છે, એના વિડીયો જોજો નીમ કરોડી બાબાના. વિશ્વના 200 ઉપરાંત દેશોમાં એક પણ જે સેલિબ્રિટીઝ અથવા જે મહાન માણસો છે એ એક પણ વ્યક્તિ એવું નહીં હશે કે નીમ કરોડી નૈનીતાલ કેચીધામ નહીં ગયું હોય. યસ, નીમ કરોડી બાબા સાક્ષાત હનુમાનનો અવતાર. આજે બી વાઇબ્રેશન્સ અનુભવાય છે. અને સ્ટીવ જોબ્સ નામ બધાએ સાંભળ્યું છે. સ્ટીવ જોબ્સ 1973માં બાબાએ સમાધિ લીધી પછી એ 74 કે 76માં સ્ટીવ જોબ્સ ગયેલો, જ્યારે સ્ટીવ જોબ્સનું એપલ પતી ગયેલું, બાબાના આશીર્વાદ મળ્યા અને ત્યાંના જે બ્રાહ્મણ હતા એણે એપલ આપ્યું અને ત્યારથી એણે જે લોગો રાખ્યો છે ને એ એપલનો લોગો રાખ્યો છે. મિત્રો, માર્ક ઝુકરબર્ગ, તમે નામ સાંભળ્યું છે બધા, એપ બી યુઝ કરો છો. માર્ક ઝુકરબર્ગ 14માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન બન્યા અને ફેસબુકના હેડક્વાર્ટર પર અમેરિકા ગયા, ત્યારે માર્ક ઝુકરબર્ગે કીધું કે સ્ટીવે મને કહેલું એટલે હું તમારા નૈનીતાલ નીમ કરોડી બાબાના દર્શન માટે આવ્યો હતો, ત્યાં જઈને આવ્યો છું. અને ફેસબુક પણ વેચાઈ જવાની આરે હતું, તે બચ્યું. હું તમને એ કહેવા માંગુ છું કે નીમ કરોડી બાબાનું આજે પણ એટલું સત અને તત્વ છે કારણ કે હનુમાનની સાધના કરી છે મિત્રો. અને એને કારણે ચાલુ ટ્રેનમાંથી ટિકિટ નહીં હોવાને કારણે ઉતારી પાડેલા એક કિસ્સો તમે યુટ્યુબ પર જોવા મળશે. પહેલો જ, ટ્રેન થોભી ગયેલી, બાબા સામે વાકડા પર જઈને બેસી ગયેલા, તાકાત નથી કે ટ્રેન આગળ ચાલે, બધા એન્જિનિયર આવ્યા, ટ્રેન આગળ ચાલી નહીં. અને કોઈક સજ્જને એવું કીધું કે આમને બાબાને બેસાડો ને ટ્રેન ચાલશે. બાબાને બેસાડી 100 ટિકિટ કાઢીને આપી દીધી બાબાએ હાથમાંથી અને કીધું ચાલ બેટા, ટ્રેનના ડબ્બાને ખાલી એમ કે ચાલ બેટા ચાલ, ચાલુ થઈ ગયું. આવા તો નીમ કરોડી 1001 ઉદાહરણ છે, આપવા જાઓ તો સાંજ પડી જાય મિત્રો. કહેવાનો ભાવાર્થ એ છે કે આ એબિલિટી તમારી અંદર પણ છે, મારી અંદર પણ છે. એબિલિટી જોઈશે દીકરાઓ, નહીં તો એબિલિટી નહીં હોય તો એબિલિટી જાતે ઉત્પન્ન કરવી પડશે. એબિલિટી ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે તમને વિષયમાં ઇન્ટરેસ્ટ હશે તો. મને સાયકોલોજીમાં બહુ જ ગમે છે, તો મને ભણાવું 3 કલાક બોલીને આવ્યો, થાક્યો નથી. હજી પણ તમે જોઈ શકો મારા ચહેરા પર જરાક એક લેરકી પણ થાકતી નથી મારી પાસે. મને બહુ જ ગમે છે, ઇટ્સ માય પેશન. હું ગાણો થઈ જાઉં છું ભણાવતી વખતે. ટ્યુશન બેઠી છે મારી છોકરીઓ આગળ, મને બહુ જ ગમે છે ભણાવવું. ઓફિસમાં જો પગ જ મૂક્યો, મારું એ મિલ્ક લઈને જ આવ્યો અને હિતેશભાઈ કે તમે મિલ્ક તો પી લો. મૂકું નહીં, પહેલા આપણે ઉપર જવાનું, વિદ્યાર્થી રાહ જોઈ રહ્યા છે, બધું કામ પછી. ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, એબિલિટી હોવી જોઈએ. અને લાસ્ટ વન, IAS બનવા માટેનો એસ જે છે એ સ્કોપ જોઈ લેવાનો. ઇન્ટરેસ્ટ હોય, એબિલિટી બી હોય, પણ જો સ્કોપ નહીં હોય, તમે ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવા માંગો, તમે જાણો છો કે રણજી ટ્રોફીમાં પહોંચતા નાકે દમ આવી જાય, તો એ તમારે પેશન છોડી દેવું પડે. સમજાય છે? જિંદગીમાં આગળ વધવા માટે પૈસા બધું જ નથી, પણ કંઈક તો છે. આપણે BMW પણ જોઈએ તો ખરી ને યાર, એકદમ પછી સાવ મારુતિ 800 વાપરીને ક્યાં જઈશું યાર, રાઈટ? એટલે આપણા પણ પોતાનો શોખ છે. એપલ 16 આવ્યો, આવતો 17 આવશે. મેં હમણાં જ છોકરાને કીધું કે તમે 21 વાપરજો, 2 લાખ રૂપિયા દર મહિને કમાવ ત્યારે, અને તમારો પગાર ₹1 લાખ નીચે તો સ્ટાર્ટ થશે પણ નહીં. GPSC UPSC ક્લિયર કરશો એટલે ક્વિઝ કોમ્પિટિશન માત્ર એક બહાનું છે તમને આ પ્રવાહમાં જોડવાનું. ખ્યાલ આવે તમને? એટલે ગાયડા કોલેજ આવા સંનિષ્ઠ પ્રયત્નો થકી વિદ્યાર્થીઓ
કેવી રીતે ઉજ્જવળ કારકિર્દી કરે અને કેવી રીતે ભવિષ્યમાં આગળ વધે એવી સતત ચિંતા અને ચિંતન કરે છે. એમાં હિતેશભાઈથી માંડી, મારાથી માંડી, મારો આખો ડિપાર્ટમેન્ટ, મારા તમામ અધ્યાપકો સતત તમારા માટે ચિંતા અને ચિંતન કરે છે. અને છેલ્લી એક વાત કહી દઉં કે એવરી ડે હું તમારા તમામ માટે, કેટલાકને ઓળખું છું, કેટલાક નથી પણ ઓળખતો, પણ તમારા તમામ માટે રોજ તમારું વાઈફાઈ ઓન રાખજો, મારો મેસેજ તમને મળી જશે. હું રોજ ભગવાનને 2 ટાઈમ પ્રાર્થના કરું છું મારા બાળકો માટે. ગારડા કોલેજના તમામ બાળકો માટે એવરી ડે, તમામ સ્ટાફ માટે એવરી ડે, ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વખત પ્રેયર કરું છું કે મારા બચ્ચાઓને હંમેશા સુખી રાખજે, સંપન્ન રાખજે અને જિંદગીમાં ખૂબ પ્રગતિ કરે. એવું તું ભગવાન કંઈક કરજે. મિત્રો, તમે સુખી છો ને એની પાછળનું કારણ તમારા પાછળ કોઈ પ્રેયર કરી રહ્યું છે, રાઈટ? એટલે આજના કાર્યક્રમની શુભેચ્છા આપું છું, કારણ કે 1, 2, 3 નંબર ખબર નહીં લોકો કઈ રીતે બધી ગણતરી કરી હશે, પણ એ એક કહેવા પૂરતું છે. મતલબ કોમ્પિટિશન એ સ્પર્ધાત્મક યુગ છે, સ્પર્ધા કહેવા પૂરતું છે. બાકી તમે બધા જ મારા તમામ દીકરા દીકરીઓ ગારડા કોલેજના વિનર છો. તો ફરી એકવાર તમે જિંદગીમાં ખૂબ આગળ વધો અને આવતીકાલે તમારા પેરેન્ટ્સનું, તમારા સમાજનું, ગુજરાતનું, નવસારીનું અને ગારડા કોલેજનું નામ રોશન કરો અને એવા પદ ઉપર જાઓ. એટલીસ્ટ એક ફોન કરજો, અમને ભૂલી નહીં જતા. એટલું એક તમારી પાસે કમિટમેન્ટ માગું છું કે તમે કાલે કલેક્ટર બનો કે ડેપ્યુટી કલેક્ટર બનો તો મને, હિતેશભાઈને, અંબુભાઈને, કીર્તિબેનને કે નયનભાઈને ફોન કરજો કે સર આ જગ્યાએ, કે મેડમ આ જગ્યાએ હું છું. અમને બહુ આનંદ થશે. તમારા પપ્પાને જેટલો આનંદ થશે ને એટલો આ પપ્પાને, એટલે કે મને પોતાના અંતે મારા પરિવારને આનંદ થશે મિત્રો. તો ફરી એકવાર શુભેચ્છા, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.